રામ રામ ને હર હર મહાદેવ। તો આ જો દશામાના વ્રત હતા ને તો જાગરણ હતો તો અમે ગયા હતા અમારા જેઠના ઘરે જાગરણ કરાવવા। તો હું આવે કીર્તન ને કરતા હતા, પછી જરીક વાર છોકરીઓ રાસ લીધા તો કીર્તન કરતી હતી તો એ ક્લિપ નાખી નહોતી તો બધી કે નાખજો નાખજો કે યુટ્યુબમાં। તો કીધું હાલો નાખી દઈએ, અંધારામાં કાંઈ દેખાતો નથી તો હાલશે પણ તોય નાખજો। તો કીધું લે નાખી દઉં, તો પછી આજ નાખી દીધી છે। જો ગયા હતા અમે જાગરણ કરાવવાનું તો છોકરી બધી કે નાખજો ને મોટીમાં નાખજો ને ક્લિપ કે મેં તો સારું લ્યો ત્યારે નાખી દઈશ કીધું। તો જાગરણની છે જો અમે આવી રીતના કીર્તન કર્યા હતા ઘર ઘરના। તો રાતના પછી છોકરાએ નિસારમાં શીખડાવે એટલે અહીંયાની પછી નનકા છોકરાએ પછી કીર્તન કરવા માંડ્યા અમારે ભેરે, અને અહીંયાની મજા આવી। આખી રાતનું જાગરણ હોય એટલે મજા આવે। તો આપણે તો 11 વાગ્યા સુધી બેઠા, પછી આવતા રહ્યા ઘરે। કીધું હવે તમે જાગરણ કરો રહ્યા અને અમે જાય ઘરે। પછી અમારે ગાયું દોવાની હોય ને સવારના એટલે વહેલો ના ઉઠાય। પછી મારે જુઓ રોટલી વઘારવાની હતી સવારના, તો રોટલી મસરીને એમાં શાહ નાખી અને જરીક વાર રાખી દઈને એટલે મસ્ત રોટલી થાય આપણી સાસવારી। અને પછી આ બાજુ ચાય ચડાવી દીધી છે, આયા છે ગોરાણીમાં રાખડી બંધાવવા ને, તો કીધું ચાય ચડાવી દઉં ને। આ જુઓ ગાયને કીધું આપણે દિયા હું કીધું ઘાસ, પણ ઘાસ તો હતો નહીં, છોકરી હજી લેવા ગઈ છે વાડીમાં। અહીંયા જુઓ ચરો લે શેરી બે બેનું વાડી બાજુમાં જ છે, તો અહીંયા લે શેરીને પછી મેં એમ કીધું કે અહીંયાથી તમે આણી કોઈ ભારી ટપાડી દીજો આપણા વાડામાં, આમ ફરીને આવશો તો ઉપાડવાની કાંઈ જરૂર નથી। તો કે હારું। પછી મારું મીઠુંને ઉડાડે તો મીઠું મારો અવાજ સાંભળી ગયો તો મારા માથે માથે ફરે શેરો। મેં તો હાલ ઘરે કીધું અહીંયા નથી આવવાની જરૂર, કીધું હું ઘરે જાઉં છું હાલ। તો આવીને પછી છત ઉપર બેસી ગયો તો કેટલી વાર નખરા કરે, આવે જ નહીં હેચોડો। મેં તો હવે આવતો રે હાલ કીધો, પછી મની આવી જશે। મીઠું આમ થોડીક વાર વાતું કરી જો અમારે મીઠું ભાઈ જાય ને તો પછી મારો અવાજ ગમે તે સાંભળે એટલે હું આવી જશે। ઘણીક વાર હાલ હાલ કર્યો પણ આવ્યો નહીં, આટલામાં ને આટલામાં રમતો હતો। પછી થોડીક વાર ખમીને પોતે આવતો રહ્યો અમારે મીઠું જુઓ। પછી આવી ગયા હતા ને ગોરાણીમાં, તો ગોરાણીમાં સારું ચાય કરી નાખી તો પતિદેવને ગોરાણીમાં ચાય પીએ છે ને આપણે રાખડી બંધાવી દીધી। અને પછી મેં પણ આ લડ્ડુ ભગવાનને મસ્ત તૈયાર કરી નાખ્યા ને છોકરો લસણવાળી ડાબેલી લઈ આવ્યો છે, અમારે અહીંયા લસણવાળી ડાબેલી મળે છે તો લસણવાળી ડાબેલી લઈને લડ્ડુ ભગવાન મસ્ત તૈયાર થઈને બેસી ગયા છે। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો।